इधर सर बनाना શું બેહાયું
મારી મેલડીનો માંડવો હોય કદાચ ભલામણા કદાચ મારી રાઠોડની વસ્તી યાદ કરે કે ના કરે પણ મારા રાઠોડના કર્મ હાકલે મેલડી જેવું ધર્મ પૂજાતું હોય ભલામણા કદાચ અડધી રાતના સમયની માલકોર મારું રાઠોડનું છોકરું યાદ કરે અને જો આવીને જવાબ કરું ને તો રાઠોડના કર્મ હાકલે મેલડી ના હોય વેજલપુરના જુગ ઝાડવે કદાચ મારે રાઠોડે કદાચ પાંચ આંગળીના ટેડવે કદાચ મારી કઈ ધ્યાનનું ધર્મ કદાચ મારા રાઠોડના કર્મ હાકલે મારા સોમા ભાનો વ્યવહાર મે આલડી પૂજ્યા હોવા મારી સોમા ભાની વસ્તી એકવાર યાદ કરજે અને મારા રાઠોડના કર્મ હાકલે આવી જવાબ ના કરું ને તો પ્રભાતના પોરની મે આલડી ના હોય ખૂબ મજા કહું લે ભાઈ હું આડે વરિયોની ભરવાણી માતા આવી લે ભાઈ સભાના મજા ભાઈ પંચોતના મજા મારી વસ્તીને ખૂબ મજા જેવું કહું ભાઈ વસ્તી વાળો એટલે એ આવા નવા રેજો લે કદાચ મારી અને ઓની લીટી અને દોરીને જોવા જતા નહીં લ્યા તો મજા જ કહેવાની હોય વધારે તો કોઈ ગાવું નહીં મારે એ ભાઈ આવી હતું એટલું કહેતો જવું એટલી આસી હાલતી જવું લ્યા હરખ હવનય હોય આશા હવનય હોય પણ જે બાકી રહી ગઈ હોય એ બેનું કદાચ આ મેલડી જોડે પૂરું ના કરાવું તો તમારી કુળદેવી માતા બ્રહ્મણી વેણ સલ્યા ભાઈ મારી રાઠોડ કોકદી રી 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 રી
કોડીએ કોકદી તારો દીવો કર્યો હોય તો મારી માટીના ધૂપીએ કોકદી મારી કઈ ઢિયાએ એ મારી બ્રહ્માણી દેવી તન જમાડી હોય તો દુનિયાની વાલપોર કદાચ મારા રાખો ના કરો ભાગને કોઈ વસ્તીએ તને જીની જીની ગુગડિયાના જીની જીની ગુગડીએ તને ધૂપ કર્યો હોય પાંચ આંગળીના ટેડવે કદાચ મારી તારો હવન કર્યો હોય આ વસતીનો હવન કીધેલો રામ કરતી મારી ભાંગતી રાતનો ટપોરો તન કરાય હવે હવે મારા રાખોડના ઘર ભાગલાની દેવી હકના નિવિદ્યા મળી જમાડ્યા હોય તો મધરી રાતો ટપોરો મારી દેવી કર્યો હોય તો આ બોળ મારો વાર લાગે નહીં પણ આ તો નહીં કહેતા હોય નહીં હું તો હવને મજા કહેવા વાળી માતા હું એવું બોલતી જાઉં ભૂલ્યા અને મારો આઈનો આગેવાન મારા રાઠોડના ઘર ભાગલો એ મારા ગોગા મહારાજને યાદ કરવો હું ભાવથી યાદ કરતો હોય દાદાને રીઝવતા હોય પણ કેવો બાપ માતા હારે બાપ માતા તોરી ઘર નાગણી હે